તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. કારણ કે રાત તો તબિયત બગડી છે ને એટલે હજી તે મોસમ ઊંઘી રહ્યો હતો. કારણ કે તબિયત છે ને પેટમાં યાર ઉતરવા આવી છે ને એના લીધે પેટમાં જબ્બર દુખાય છે એટલે આજ તો ઊંઘી રહ્યો છું. અને આમાં તમે પ્રિયા ના અશોક બે રમૂજ જો ને છે શું કરો હા એ તો ગાઈસ જો આમાં પિયા પડતા પડતા રહી ગઈ. આ એના પડી પડીને અમારે પિયા મોદી પડે તો કંઈ જો અશોકનું પ્રિય બી શોરામ હશે ના આપણે આ સાઈડ ઉભા રહ્યા છીએ. કેમ ગુડ મોર્નિંગ, કેમ ગુડ મોર્નિંગ શું કરવાનું છે? તો ગાઈસ આજ તો છે ને તબિયત થોડી બગડી છે ને એના કારણે આપણે તો ઊંઘી જવાના છીએ. પેટમાં જબ્બર દુખાય અને રસ બહુ થઈ ગઈ. તો ગાઈસ છે ને એટલા માટે આજે એવું થાય છે કે બ્લોગ બનાવવાનું કોઈ મૂડ તો નહીં પણ તો બનાવી જઈએ યાર. કેમ કે કંઈ જોવા એટલે યાર આપણો સપોર્ટ મળે છે તો ચલો જયમાં થઈ. તો ગાઈસ આપણે દાબા ગળી અને બેસી રહ્યા છીએ અને ફેમિલી આમાં ચા પીવું છે તમે જાય ને કેમ તો ગાઈસ ચા પીવું છે પણ એ માથે હોટલ નહીં એટલે આપણા વિડીયો અમે બનાવીએ વાંધો. તો ગાઈસ જો ફેમિલી ચા પીવા છે નહીં કાંઈ અશોક તારે ચા નહીં પીવા ને બેટા? હા તો ગાઈસ જો અમારે પ્રિયા થતી થઈ જાય ત્યારે કમ્પ્લીટ ઊભી થઈ ગમતો તો ગાઈસ આપણે તો ખાટલા બેસી રહીએ કારણ કે આપણે તબિયત આજે નહીં ને એટલે આપણે બેસી રહીએ કારણ કે આપણને કોઈ જપ તો થતી નહીં આપણે બેસી રહીએ હા તો પેટમાં ઉધરો ખાય છે ને દુખાય છે એટલા માટે બેસી જાય એટલે આપણને જપ ના થઈએ. તમારે દીકરી જો શું કરે શું કર બેટા? તો ગાઈસ જો અમારી દીકરી પ્રિયા તો ગાઈસ ઓના આવ્યા પછી મારા ઘણું પરિવર્તન આવ્યું અને તમારો સાથ સહકાર મળે કે આપણે વિડીયો હારા હેડે છે પણ અશોક ઠેલામાં કોક કાઢે જો ગાઈસ છે ને નવું એ દિલ્હી માટે લાવી જવાનું એટલે તમારી સપોર્ટ કરવાનો. તો ચલો જય માતાજી. તો યાર આપણે તો હેતામાં આવી ગયા હતા ને યાર છે ને આપણે આજનો વિડીયો હર હર મહાદેવ કહેવા માટે બનાવ્યો છે ને યાર ખરેખર યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં યાર તમે સપોર્ટ કર્યો એ બદલ તમારા લોકોનો તો પહેલાં તો ખરેખર આભાર માનવો પડે યાર. પણ યાર થોડું ફોલો કરવા નાખો તો યાર મારા 10,000 ફોલો પૂરા થાય અને ખરેખર તમે સપોર્ટ કરી બતાવી યાર. અને જલ્દી આપણે ઇન્સ્ટાગ્રામ યાર મોનેટાઈઝ થઈ જાય એવું ભગવાન ભોળિયાનાથને આપણે પ્રાર્થના કરીએ છીએ. તો જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો બધાને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો ભગવાન ભોળાનાથ તમને બધાનું તબિયત પાણી હાજર રાખે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય. તો જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ગાઈસ આપ તો જમવા બેસી ગયા છીએ કારણ કે જમવામાં તો બટાકા અને શક્કરિયાનું શાક બનાવ્યું છે ને આપણે જમવા બેસી ગયા. હું કેમી અશોકનું પ્રિયા રહીએ અને તબિયતમાં થોડો ઘોટાડો પડે છે એટલે ગાઈસ છે ને આપ તો કોઈ મૂડ નહીં એટલે પણ આપણે ડેલી બ્લોગ બનાવતા એટલે બનાવવું જ પડે. તો ચલો જમીન બસ મળીએ યાર. તો મિત્રો આજનો બ્લોગ આટલો જ આવશે. તો જય માતા, જય શ્રી કૃષ્ણ. યાર કાલથી નવો બ્લોગ આવી જાય તો જય માતાજી. અને તબિયત સારી ના હોવાથી આપણો બ્લોગ આટલો જ આવશે. જય માતાજી.